ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશનની બેઠક યોજાઈ. ઓકલેન્ડના બ્લોક હાઉસ 2માં ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન એસોસિએશનના બેઠકમાં વિશાળ સંખ્યામાં ઇન્ડિયન સિનિયર સિટીઝનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ તકે સંસ્થાના સેવાભાવી ઉપપ્રમુખ સદગુણાબેન પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન અને સિનિયર સિટીઝન સોસાયટી 1995થી કાર્યરત છે. સંસ્થા દ્વારા મહિના પહેલા રવિવારે સંસ્થા દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા ઓકલેન્ડ શહેરના બ્લોક હાઉસ 2 ખાતે કાર્યક્રમમાં ખાસ સિનિયર સિટીઝનોએ હિન્દી ફિલ્મના સુપ્રસિદ્ધ ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં ખાસ ધોરાજીના વિનોદભાઈ સંદાણીએ મુકેશના દર્દ ભરેલા ગીતો ગાઈને સિનિયર સિટીઝનના દિલ જીતી લીધા હતા. આ તકે અન્ય સિનિયર સિટીઝનોએ પણ ગીતો ગાઈને બધાને મોજ કરાવી હતી અને ભવ્ય અભિનય કર્યા હતા. સૌએ તાળી પાડીને ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ભારતના જુદા જુદા રાજ્યના લોકો સિનિયર સિટીઝન માટે આ સંસ્થા આશીર્વાદ સમાન છે. ન્યૂઝીલેન્ડ સિનિયર સિટીઝન સોસાયટી દ્વારા ઉનાળાની સિઝન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. તેમજ જુદા જુદા કાર્યક્રમો પારિવારિક ભાવના જળવાઈ રહે તે સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવી અને પરસ્પર પરિવારની ભાવનાઓની અનુભૂતિ એટલે ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન. સદગુણા પટેલ, ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડમાં અમારું આ એસોસિએશનનું નામ છે ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન. અહીંયા મહિનાના દરેક પહેલા રવિવારે ઓછામાં ઓછા 200 મેમ્બર ભેગા થાય છે ગેટ ટુગેધર. હું વાઇસ પ્રેસિડેન્ટ છું. બધા મેમ્બર્સને અમારે કલ્ચરલ પ્રોગ્રામ, ડાન્સ, એની સાથે ખાવાનું અને તહેવાર પ્રમાણે ખાવાનું હોય છે. ઓલવેઝ ખાવા સાથે સ્વીટ પણ હોય છે અને મેમ્બર બહુ જ હેપી છે. અમે વર્ષમાં જ્યારે વિન્ટર ઉનાળો આવે, સમર, ત્યારે ફરવા પણ લઈ જઈએ છીએ અને અમારી પિકનિક પણ થાય છે. અમારા સિનિયર અમારી સાથે કેટલા વર્ષથી આ ચલાવો છો? આને 1995થી આ સંસ્થા ચાલે છે. ખરેખર અને અમે